ભરૂચના નેત્રંગ ગામમાં જવાહર બજારમાં 60 મહિના પહેલા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખ ખર્ચ બનેલા માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો। ભરૂચની નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખ ખર્ચે 6 મહિના પહેલા માર્ગ બનાવ્યો હતો, જે માર્ગ હાલમાં અતિ બિસ્માર બન્યો છે, જેના પગલે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। માર્ગ ઉપર પડેલા ખાડાઓને પગલે અકસ્માતની શક્યતા સેવાઈ રહી છે, જે ખાડાઓમાં વેપારીઓએ જાતે પુરાણ કરી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે। બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં ગ્રામ પંચાયતના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે। ત્યારે ગ્રામ પંચાયત સ્થાનિકોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરે તેવી માંગ કરી છે। ખત્રી અબ્દુલ આઝાદ આ નેત્રંગ ગામનો આ રોડ છે, 6 મહિના પહેલાં બનેલો, તેના ખાડા પડી ગયા છે મોટા મોટા, અને કોઈ પણ જાતથી છોકરાઓ જતા આવતા હોય, આ સ્કૂલનો રસ્તો છે, મેન રોડ છે, તો બી એની કોઈ દશા, આ એની દશા છે જોઈ લો। સરપંચ એનું કોઈ પણ કામકાજ કરવા માટે તૈયાર નથી, ગ્રામ પંચાયત એનું કોઈ પણ કામ કરવા માટે તૈયાર નથી। એ જ રીતના ત્યાં ગાડી આ ગટરની કુંડીઓ એ રીતના છે કે નહીં કોઈ જાતની કોઈ પણ જાતની સગવડ સરપંચ આપવા માટે તૈયાર છે નહીં, કે પંચાયત આપવા માટે તૈયાર નથી। મીતાબેન અશોકભાઈ ડગ્ગર નેત્રંગમાં કશું કરતા નથી। પાણી આટલું બધું જાય છે તો એ લોકો શું જોતા છે? તો હવા નથી પડતી એ લોકોને કશું। પંચાયતમાં આટલા ફોટા પાડીને મોકલીએ તો કંઈ બુદ્ધિ છે કે નહીં એ લોકોમાં? તો તમે શું કર, નળના પૈસા લો છો એકલા પાણીના? બીજું શું કરતા છે એ લોકો? બધાને ગંદકી બેઠવાની અમારા લોકોએ